આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેરથી આજે રાજ્યના 18 સહિત દેશભરના 103 પુનઃ વિકસિત અમૃત રેલવે મથકોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદીએ કહ્યું કે રેલવેના મુસાફરોની સુવિધાઓ માટે દેશભરના 1300 રેલવે મથકોનો પુનર્વિકાસ થઈ રહ્યો છે. अभी देश में करीब 70 रूट पर वंदे भारत ट्रेनें चल रही है. इससे दूर सुदूर के इलाकों में भी आधुनिक रेल पहुंची है. बीते 11 साल में सैकड़ों रोड ओवरब्रिज और रोड अंडरब्रिज का निर्माण किया गया है. 34,000 किलोमीटर से ज्यादा के नए रेल ट्रैक बिछाए गए हैं. આ પ્રસંગે જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતીય સેનાએ 22 મિનિટમાં જ આતંકવાદીઓના 9 ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા હતા. 22 तारीख के हमले के जवाब में हमने 22 मिनट में आतंकियों के 9 सबसे बड़े ठिकाने तबाह कर दिए. दुनिया ने और देश के दुश्मनों ने भी देख लिया कि जब सिंदूर बारूद बन जाता है तो नतीजा क्या होता है. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે મથક ખાતે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પટેલે જણાવ્યું કે રાજ્યમાં રેલવેનો વ્યાપ અનેક ગણો વધ્યો છે. આ વર્ષના અંદાજપત્રમાં કેન્દ્ર સરકારે રેલવે અંદાજપત્ર અંતર્ગત ગુજરાતને 17,155 કરોડ રૂપિયા ફાળવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં રેલવેનો વ્યાપ ખૂબ વધ્યો છે. 2009 થી 2014 સુધીમાં રેલવે બજેટમાં ગુજરાતને ફક્ત 589 કરોડ રૂપિયા મળતા હતા. આજે 2025-26માં 17,155 કરોડ રૂપિયા આપણને એટલે કે 29 ગણો વધારો થયો. એટલે 10 વર્ષમાં ગુજરાતમાં રેલવેનું ઇલેક્ટ્રિફાઈડ પણ 100% થવા જઈ રહ્યું છે. મહીસાગર જિલ્લામાં આજે 2 અલગ અલગ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. પ્રથમ ઘટનામાં લુણાવાડા વરધરી માર્ગ પર ડમ્પરની અડફેટે લેતા એક રાહદારીનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે અન્ય એક અકસ્માત ખાનપુર તાલુકાના ભાદરોડ ગામ નજીક સર્જાયો હતો, જેમાં ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર ઝાડ સાથે અથડાયું હતું, જેમાં ચાલકનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. અમદાવાદ શહેરના ગુરુકુળ રોડ પર આવેલા પૂર્વી ફ્લેટમાં એક મકાનમાં આગ લાગતા અગ્નિશમન દળની 15 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. અગ્નિશમન દળે ફ્લેટના 9 અને 10મા માળે રહેતા લોકોને બચાવ્યા હતા. ફ્લેટના એ બ્લોકમાં 8મા માળે આવેલા ઘરના એસીમાં બ્લાસ્ટ થતાં આગ લાગ્યાનું હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે પૂર્વ ઝોનના ડીસીપી ટ્રાફિક સફીન હસને વધુ માહિતી આપી. અત્યારે આગની અંદર જે સંડોવાયેલા લોકો છે એ લોકોને બહાર કાઢવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે. અત્યારે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે, જેથી કરીને કોઈ બીજી જાનહાનિ જે છે એ ટાળી શકાય. સ્થાનિક પીઆઈ, એસીપી અને ડીસીપી તેમજ અન્ય સ્ટાફ જે છે અહીંયા ડિપ્લોય કરવામાં આવ્યો છે અને જે આગ લાગી છે એને બુઝાવવાની અને એમાં જે ભોગ બન્યો છે એને બહાર કાઢવાની કાર્યવાહી છે. ટ્રાફિક ઓલરેડી મેનેજ થઈ રહ્યો છે, ટ્રાફિકની ટીમ પણ આવી ગઈ છે. આપ જોઈ શકો છો કે આ રોડ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં મહારાષ્ટ્રના દીક્ષા યાદવે ઓપન સી સ્વિમિંગમાં 2 સુવર્ણચંદ્રક જીત્યા છે. દીવના અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે 19 વર્ષના આ ખેલાડીએ આ સ્પર્ધામાં 10 અને 5 કિલોમીટરની સ્વિમિંગ સ્પર્ધામાં પહેલું સ્થાન મેળવી આ સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે પુરુષોની 5 કિલોમીટર ઓપન સી સ્વિમિંગ સ્પર્ધામાં કર્ણાટકના ધ્રુપદ રામકૃષ્ણએ સુવર્ણચંદ્રક જીત્યો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.